પ્રકૃતિ જ્યાં બોલાવે ત્યાં અમે આવી પહોંચીએ. પ્રાકૃતિક કૃષિકારોની પ્રેરક કથાઓની શોધયાત્રામાં અમે આવી પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખાખરા હડમતિયા ગામે. પ્રખર પ્રકૃતિ પ્રેમી અને રાષ્ટ્રપ્રેમી નિકુંજભાઈ આસોદરિયા સપરિવાર એક અભિયાનની માફક પ્રાકૃતિક કૃષિનું કાર્ય કરી રહ્યા છે. તેઓ રસોડાના દરેક મસાલા, અનાજ, કઠોળ અને તેલીબિયાની ખેતી તો કરે જ છે, સાથે સાથે પંચગવ્ય ઉત્પાદનો, દંતમંજન, છાશનો મસાલો, માથામાં નાખવાનું તેલ અને નાહવાના સાબુ જેવી ઘર વપરાશની વસ્તુઓ પણ બનાવે છે. ચાલો ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ પર નિકુંજ આસોદરિયા સાથે પ્રકૃતિને ખોળે ખાટલા પોડકાસ્ટ. મિત્રો, અમે ખુલ્લા વાતાવરણમાં પવનની વચ્ચે રેકોર્ડિંગ કર્યું છે, તો સંવાદમાં પવન થોડો અડચણરૂપ બન્યો છે, એ બદલ અગાઉથી ક્ષમાયાચના. રામ રામ નિકુંજભાઈ. રામ રામ. નિકુંજભાઈ, અમે તમારી વાડીની મુલાકાત લીધી. ઘણી મહેનત કરો છો તમે. અમે આજે તમારા મહેમાન બન્યા, પરિવાર સાથે તમારી સાથે ભોજન લીધું. તમને ખૂબ આનંદ થયો અને અમારો જે ખાસ ઉદ્દેશ છે કે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા મળે એવા ખેડૂતો સુધી અમે પહોંચીએ છીએ, એના માટે જેથી કરીને અન્ય ખેડૂતો પણ આ પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને દિલથી પોતાને પણ પ્રાકૃતિક ખેતી કરવાનું મન થાય. દરેક ખેડૂતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની એક કહાની હોય છે, એની પાછળનો કોઈ એક નાનકડી કોઈ પ્રેરક વાર્તા હોય છે. તો સૌથી પહેલા તમે એ વાતથી શરૂઆત કરો કે તમને પોતાને આ પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની પ્રેરણા ક્યાંથી મળી? ઋષિભાઈ, તમે પહેલા જ કીધું કે તમે અહીંયા આવ્યા અને આનંદ. આ વસ્તુ એક એવી છે કે જ્યારે સામે તમારો પ્રેમ હોય ને ત્યારે અહીંયા પ્રેમ થાય. પ્રેમ આ એક આત્માનું જોડાણ હોય. સાચી વાત છે. તમે જે મને વાત કરી એમાં મારે રાજીવ દીક્ષિતને આપણે નામ સાંભળ્યું. 2009-10 સ્વદેશી આંદોલન ચાલતું હતું. ત્યારે આપણે ટીવી પર સાંભળતા હોય કે સ્વદેશી અપનાવીએ. ત્યારે જ અમે એવો વિચાર કર્યો કે આપણે સ્વદેશી માટે શું કરી શકીએ, તો અમે કોલગેટ બંધ કરી દીધી. બરાબર. એટલે ત્યાંથી પેલું પગલું. ને થોડુંક તો વાત કેમિકલ તરફ જાય. સ્વદેશી આંદોલનની વાત આવે એટલે તો બધી વાત રાજીવ દીક્ષિતમાં થતી હતી. ત્યાર પછી 2016માં મને ધ્યાનમાં આવ્યું કે ભાઈ ઝેર વગર, નાખ્યા વગર પણ ખેતી થાય. અને એ સમયમાં થોડોક મારા ખેતરમાં જ મારે અનુભવ થયેલો. અમારે મગફળીમાં મૂંડા આવે એટલે સફેદ ઘેણ કહેવાય. બરાબર. એ મારે તુવેરમાં બહુ લાગેલા. બરાબર. અને હું મારા કાકાની જમીન વાવતો. એ 9-10 વીઘા જમીનના તુવેર બધી પૂરી કરી દીધી. શ્રાવણ મહિના આસપાસ ઓગસ્ટમાં એ તુવેર કાપી નાખી. એ સમયમાં મને ખબર પડી કે સુભાષ પાલેકરની શિબિર ગાંધીનગરમાં 2016માં. એટલે કીધું તો આપણે મુલાકાત એકવાર શિબિર કરી લઈએ તો આપણને ખબર પડે ખરેખર થાય શું થાય. આપણે અહીંયા ખેડૂતોને મળીએ, શિબિરના વક્તાને મળીએ. એ 5 દિવસની શિબિર કરી અને એવું બધું આમ નક્કી થઈ ગયું કે ના, આપણે કઈક આમાં થઈ શકે એવી આપણે મહેનત ને જો આપણું ધ્યાન હોય, ગાય માતાના આપણે શરણે હોય તો આપણે જરૂર ઝેર વગરની ખેતી થઈ શકે. બરાબર. એટલે એમાં અમે આગળ વધ્યા. ત્યાર પછી સમય સંજોગો થોડાક અનુકૂળ નહોતા. 2019ની શરૂઆતથી મેં પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું અને આ મારા શરૂઆતના બધા કારણો છે. સરસ. એટલે કોઈ ને કોઈ રીતે મેં જાણ્યું છે, ઘણા ખેડૂતોને મળ્યા છીએ. રાજીવ દીક્ષિતજીનું નામ જે છે ને, એ આની પાછળ ઘણા બધા લોકોની પ્રેરણા પાછળની કહાની હોય છે. અને એવા સમયમાં અત્યારે હવે લોકો સર્ચ કરીને રાજીવ દીક્ષિતજીને સાંભળતા હોય છે. મને લાગે છે કે રાજીવ દીક્ષિતજીએ જે આંદોલન કર્યું ને એ થોડા સમય કરતા વહેલા હતા. અને એ સમયે લોકોને મળીને રૂબરૂ મળીને એ સ્વભાવ નથી. અત્યારે લોકો ઓનલાઈન સર્ચ કરીને વસ્તુઓ સાંભળે છે અને એમાંથી પ્રેરણા લઈને આગળ વધતા હોય છે. એટલે જે કંઈ કારણો રહ્યા હોય, આપણે
આપણી વચ્ચે રાજીવ દીક્ષિતજી અત્યારે નથી રહ્યા, પણ બહુ બધી પ્રેરણા એમણે આપણને આપી છે, ઘણી બધી વસ્તુઓ એ આપણને શીખવીને ગયા છે. ઋષિભાઈ, ઘણી વખત માહોલ ક્રિએટ કરવામાં જી જે તરફ લઈ જવા માટે એ સમયની પહેલા હોય ને તો પણ પ્રકૃતિ એવું સાહતી હોય. સાચી વાત છે. દેશ રાષ્ટ્ર માટે પ્રકૃતિ એવી સાહતી હોય કે એવા લોકો આવે અને નવીનતમ આપે. બિલકુલ સમયની પહેલા આપ્યું ન હોત ને તો કદાચ રાજીવ દીક્ષિત આપણે યાદ ન કરતા હોત. બિલકુલ સાવ સાચી વાત છે. એને આપણે એટલા યાદ કરવા પડે કે જ્યારે આપણે ભરપૂર કેમિકલ તરફ દોડી રહ્યા હતા ને ત્યારે આપણને એને બસાવવા માટે એક પ્રયત્ન કરેલો, અને એક માત્ર શરીર માટે નહીં, એને જે એના વક્તવ્ય, આજના તો વક્તવ્ય સાંભળો તો ખબર પડે કે એ સમયમાં એને દેશનો સ્વાવલંબી, આખો દેશનો વિકાસ થાય એવી એને વાત દરેક ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ કરી છે. બિલકુલ 100% સાચી વાત છે. હવે પ્રાકૃતિક કૃષિ અને અત્યારે ખાસ કરીને ગુજરાત સરકાર આત્મા પ્રોજેક્ટ ચલાવે છે. ખાસ કરીને દર્શક મિત્રોને પણ એના વિશે વધારે જાણવું હોય તો એની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આત્મા atma.gujarat.gov.in વેબસાઇટ છે, અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો ચાલે છે. અને પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ તો પોતાનું જીવન એની પાછળ ખપાવી દીધું છે. તો ટૂંકમાં જે નવા લોકો અત્યારે પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માંગતા હોય તો આ જે ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિ કે સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ એ શું છે એના વિશેની શિબિર કરવા જાય તો વિશેષ તો ત્યારે જ જાણવા મળવાનું છે. પરંતુ પહેલી વખત કોઈ માણસ છે આના વિશે સર્ચ કરતો હોય અથવા જાણવા માંગતો હોય તો એના માટે શું છે એના વિશેની થોડી ટૂંકમાં માહિતી આપો, જેથી કરીને આપણા દર્શકો પહેલી વખત કોઈ આ વિશે જાણતા હોય તો એમને પણ ખ્યાલ આવે. ઋષિભાઈ, પ્રાકૃતિક કૃષિ એટલે આપણે પ્રકૃતિને આધીન રહીને કાર્ય થાય. બરાબર. જ્યાં બહારની વસ્તુનો મિનિમમ સ્ત્રોત બરાબર બહુ ઓછા પ્રમાણમાં, નહિવત પ્રમાણમાં બહારથી લાવવું પડે. જ્યાં પ્રકૃતિનો સાથ અને સહકાર હોય અને પ્રકૃતિ પાસે લઈ અને પાછું પ્રકૃતિને આપવું. બરાબર. સીધી ભાષામાં, ખેડૂતની ભાષામાં કહું તો આપણે પ્રકૃતિ પાસે, જમીન પાસેથી લઈએ અને જમીનને પાછું એને આપી દઈએ, એ પ્રાકૃતિક કૃષિ. બરાબર. સમજવા માટે વાત કરીએ કે ભાઈ ખેડૂત કપાસ વાવતો હોય, એરંડા વાવતો હોય, તલ વાવતો હોય કે કોઈ બી વસ્તુ વાવે એનું ઉત્પાદન લઈ લઈએ. બરાબર. લીધા પછી જે એની સાથી નીકળે, પાછળનું જે કૃષિ વેસ્ટ તેને કહેવાય, એગ્રીકલ્ચરનું વેસ્ટ જે હોય એ પાછું જમીનને આપવું જોઈએ. એવી જ રીતે કોઈ રોગ જીવાત આવે તો ધતુરો, લીમડો, આકડો, કરણ, કરજ એવી વસ્તુનો યુઝ કરીને રોગને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. આપણે જે મગફળીને વાવીએ સારો લઈ લઈએ તો ગાયને ખવડાવીએ, એ ગોબર પાછું જમીનને આપીએ. એટલે એ સાયકલ જે છે એ મૂળ સાયકલ અંતે મૂળ પ્રકૃતિના આધીન થઈ પ્રકૃતિના ગુણ ગાતા પ્રકૃતિને પેલા આપણે ખેતરમાં કે ખેડૂત ખેતરમાં હાથી હાંકતો હોય બળદે અને ભજન લલકારતો જતા હોય, એ સંપૂર્ણ પ્રાકૃતિક કહેવાય. એ પ્રકૃતિના ખોળે બિલકુલ હાથી હાલતો હોય, બળદ હાલતો હોય, બળદ હાંકે જતા હોય અને ભજન લલકારે જતા હોય એમ. બરાબર છે. એટલે બહારથી કશું તમારે લાવવું પડતું નથી. અને જેને આપણે વેસ્ટ ગણીએ છીએ, કૃષિ વેસ્ટ ગણીએ છીએ, વેસ્ટ એટલે કે ફેંકી દેવું કે એવું નહીં, પણ એ વેસ્ટ છે એ જ તમારી આગળની જે કાંઈ ખેતીવાડીની જે તૈયારી છે એના માટેનો સોર્સ બની જાય, સ્ત્રોત બની જાય, અને એની જે આખી સાયકલ સંપૂર્ણપણે બની જાય તો એ પ્રાકૃતિક કૃષિ છે. બરાબર છે. તો હવે એના જે પાયાના જે 4-5 વસ્તુઓ તૈયાર કરવાની હોય છે એની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે, અને કોઈ વ્યક્તિએ શરૂઆત જ કરવી હોય તો એ કેવી રીતે સીધું ઝંપલાવી શકે એના વિશે પણ થોડું. દરેક વસ્તુમાં ઋષિભાઈ કોઈ પણ ક્ષેત્ર એવું છે જી કે એમાં જ્યારે એમાં આવવું જ હોય ને જી ત્યારે એના બધા પાસાના વિચાર કરવા જોઈએ. બિલકુલ. ધંધો હોય તો ભલે કે કૃષિ હોય તો ભલે. બરાબર. આપણી જમીન, આપણી આબોહવા, આપણા સ્થાનિક થતા પાકો, જી આપણી મહેનત અને આપણે કયા પાકમાં આપણે વિશેષ ધ્યાન આપીએ. બિલકુલ. અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિમાં આવતા પહેલા આપણે જે સેન્સિટિવ પાકો હોય સમજવા માટે મરચી છે, ત્યાર પછી જીરું છે, જેમાં સેન્સિટિવ, જેમાં વધુ રોગ જીવાત રહેતી હોય એ પાક પસંદ ન કરતા, જેમાં રોગ જીવાત કુદરતી રીતે ઓછા રહેતા હોય એવા પાકની પસંદગી કરી અને ત્યાર પછી એમાં આપણે આવવું જોઈએ. ત્યાર પછી ગાય માતા આપણા આંગણે હોય તો દેશી ખાતર, બિલકુલ દેશી ખાતરને વ્યવસ્થિત ગળથિયું, મતલબ આપણે જેને જૈવિક સારી રીતે ખાતર બની દેવું, સુભાષ પાલેકર પદ્ધતિ પ્રમાણે કહીએ તો ઘનજીવામૃત જમીનને આપી અને ત્યાર પછી બીજ આપણે વાવવું છે. બીજને ખાસ કરીને બીજ સંસ્કાર, બીજ શોધન,
જેને આપણે બીજને પટ આપવો એવી પણ ભાષામાં કહેતા હોય બીજામૃત જે એને બનાવવાની બીજામૃત કહી શકાય જી. પણ આપણે તો આ ગુજરાત અને આ તો છે ને ભાઈ ખેડૂત છે ને એ કોઈ દિવસ આ જ વસ્તુ આપવી એવી જરૂરી નથી હોતું. એનું બીજ, એનું વાતાવરણ, એની પોતાની કોઠા સુવિધ બીજને અનેક રીતે આપણા રાજ્યમાં પટ અપાય છે અલગ અલગ. કોઈ અગ્નિહોત્ર ભસ્મનો આપે છે, કોઈ ખાલી રાખ ગડાઈને રાખનો આપે, કોઈ ખાટી સાંસનો આપે, કોઈ બીજામૃત એટલે ગોબર, ગૌમૂત્ર, સૂનો ઈ એડ કરીને કોઈ એવી રીતે આપે, કોઈ સમજી લો કે કોઈ વનસ્પતિના પાન કે રસ એનો ભેળવી એવી રીતે આપે. અંતે બીજને ફૂગ, રોગ અને જીવાતથી બચે અને બીજનું અંકુરણ સંખ્યા વધે, જેને જર્મિનેશન કહીએ આજની ભાષામાં. એ જર્મિનેશન સંખ્યા વધે, 100 દાણામાંથી 100 બીજ લીધા હોય, 100 બીજમાંથી કેટલા ટકા ઉગે છે એટલું જર્મિનેશન સારું. બરાબર. એટલે બીજ સંસ્કારિત કરવાની વાત જે છે, વાવતા પહેલા બીજને તૈયાર કરવા, અને એ પણ આપણે બહારથી કોઈ જગ્યાએથી બીજ લાવવાના નથી, આપણા પોતાના જ જે બીજ છે એને. કારણ કે વચ્ચેનો જે સમય આવ્યો, આ બધી વસ્તુઓ નિકુંજભાઈ તમારી સાથે વાત કરીને, આપણે રેકોર્ડ કરીને કે વધારે લોકો સુધી પહોંચાડવાની પણ જે જરૂરિયાત ઊભી થઈ, એ જે લાગે છે ને, એ વચ્ચેના તમે સમજો ને કે 40-50 વર્ષનો સમયગાળો એવો રહ્યો છે કે વચ્ચેની 1 થી 2 પેઢી એવી ગઈ છે કે જે મૂળભૂત પાયાની, જે તમે જે કીધું ને કે ખેડૂત પોતે ભજન લલકારતો જાતો હોય ને ખેતી કરતો હોય ને, એ જ એની જે પ્રકૃતિ છે એ આખી વચ્ચેની 2 પેઢી સાવ જતી રહી, અને આપણી પાસે જે પાયાના સંસ્કાર હતા એ રહ્યા નથી. એટલા માટે હવે આગળની પેઢીને એ વસ્તુઓ આપવા માટે, એના માટે તૈયાર કરવા માટે આપણે આ બધી વસ્તુઓ છે એ હવે આધુનિક ઉપકરણોનો સહયોગ લઈને તૈયાર કરીએ છીએ. તો મૂળભૂત વાત એ કે બીજ સંસ્કારિત કરીને પછી વાવવાથી એ આપણને એનું જર્મિનેશન છે એ મહત્તમ મળતું હોય છે. બરાબર છે. બીજું ખાસ કરીને જમીન તૈયાર કરવા માટે ની જે પદ્ધતિ છે એની અંદર શું ધ્યાન રાખવું જોઈએ ને એના વિશેના પણ મને થોડા પ્રશ્નો છે. કારણ કે અમુક લોકોની મનમાં માન્યતાઓ બેસી ગયેલી હોય છે કે આ પ્રકારે, જેમ કે છાણિયું ખાતર વાપરીએ તો એના કારણે નિંદામણ છે એ બહુ વધારે આવે, અને નિંદામણનો પ્રશ્ન એટલો બધો વધી જાય તો એના કારણે કે નિંદામણ જેટલું તમારું નજીક રહેતું હોય કે મૂળભૂત પાકની બાજુમાં એટલું બધું નિંદામણ થઈ જાય તો એના કારણે પછી આગળ જતા મૂળભૂત જે પાક છે તમારો, એની અંકુરણ ક્ષમતા કે એની પણ જે કઈ સોર્સ લેવાની ક્ષમતા છે એ ઓછી થઈ જાય, એવી બધી માન્યતા હોય છે. એમાં કેટલું સાતત્ય છે અને તમારા શું અનુભવો છે એના વિશેનું થોડું. એમાં બીજ જ્યારે કોઈ પણ બહારથી કે અથવા દેશી ખાતર નાખવામાં આવે ને જી, ત્યારે એમાં દેશી ખાતર ભેગું સ્વાભાવિક છે બીજ આવે, બરાબર, નિંદામણના, બરાબર. અને તો ખેતી થતી હોય તો ખેતીમાંથી જે સારો લેવાય એ જ નિરણદાય, બરાબર, પશુને પેટમાં, બરાબર, ગાય રાખતા હોય તો કે કોઈ બી પશુ, એમાંથી આપણે દેશી ખાતર આવે અને એ આપણે જમીનમાં આપીએ તો બીજ નિંદામણ થાય, બરાબર. પણ એવી જમીન પણ જોઈ હોય તમે કે જે જમીનમાં દેશી ખાતર ન નખાતો તેમ નિંદામણ તો ઉગે, અને નિંદામણ થવું એ એક કારણે છે, પણ નિંદામણ છે ને એ જમીનને અનુકૂળ હોય એવી રીતે પણ ઉગતું હોય ઘણી વખત, બરાબર. ઘણી વખત એવું પણ બનતું હોય કે જે જમીનને એવી અનુકૂળતા પ્રમાણે બીજ ઉગે. એટલે તમે જે બીજો પ્રશ્ન મને કર્યો કે જે એને બેને આપણે એને કહીએ કે બે ન્યુટ્રિશન એમાંથી ક્યાં છે, તો આપણે જે મૂળ પાક હોય એને ઇફેક્ટ થાય એવું આપણે માન્યતા હોય જી. અને એ માન્યતા સાચી છે. શરૂઆતના સ્ટેજમાં જ્યારે નિંદામણ વધી જાય તો આપણે જે પાક વાવ્યો છે એ એની અવસ્થા નાની હોય જી, અને ત્યારે હારે જે નિંદામણ ઉગે એ નિંદામણથી પાકમાં ઇફેક્ટ થતી હોય, બરાબર. પણ પાક વાવતા સમયે ખેડૂતને એ તો કોઠા હોય જ હોય, એને ખબર જ હોય કે પાક વાવતા સમયે કેવી રીતનું આપણું આમાં સાથી હાલે એમ છે, કેવી રીતે નિંદામણ ગોળાઈ થઈ કેમ છે, કેવી રીતે આપણે એને નિંદામણને દૂર કરી શકીએ, એ બધી એમાં ખેડૂતને લગભગ વાવેતર કરતા પહેલા સાસનું વાવેતર છે, કેરાનું વાવેતર છે, બેડ પદ્ધતિ છે, ક્યારા પદ્ધતિ, પારા પદ્ધતિ, એને વાવેતર કરતા પહેલા ખબર જ હોય. એટલે એટલા માટે વાવેતર, અને એવી રીતે આપણે વાવેતર કરવું જોઈએ. ન ખબર હોય તો આપણે જાણી અને વિચારી સમજી અને ત્યાર પછી ખેતીમાં આગળ વધવું જોઈએ કે આપણે નિંદામણને કેવી રીતે દૂર થઈ શકીએ. ગયા વર્ષે જ મારે ખુદને મેં વિડીયો પણ ફેસબુકમાં અપલોડ કરેલો જી, કે હળદર હતી અને શરૂઆતમાં સ્ટેજમાં બહુ વરસાદ, હળદર ને નિંદામણ બે સરખું થઈ ગયું ખેતરમાં. તમે આવીને જોવો તો હળદર ન દેખાય, આવડે એવડી હળદર ને સાથે નિંદામણ એના કરતા મોટું, બરાબર. પછી વચ્ચે 10 દિવસનો 8 દિવસનો ગેપ થયો એટલે એને
જે હાથી હાકી નાખ્યા, પડખેથી નિંદામણ વ્યવસ્થિત મજૂરથી આપણે ઘરેથી એવી રીતે કઢાવી નાખ્યું અને ત્યાર પછી હળદર બહુ વ્યવસ્થિત હળદર થાય. એટલે આપણે એવા પ્રયત્ન શરૂઆતના સ્ટેજના નિંદામણને દૂર કરવું જોઈએ. બરાબર છે. જ્યારે બાગાયત પદ્ધતિ હોય અથવા સુભાષ પાલેકર પદ્ધતિ પ્રમાણે કહીએ તો નિંદામણને ઉગવાનો બહુ સ્કોપ કેમ ન રહીએ કે જો આપણે એને આસાદન આપીએ, બરાબર, બેડ પદ્ધતિ કરી અને એમાં આસાદન આપીએ તો નિંદામણ થવાના નિંદામણ ઘટી જાય છે. બરાબર. પણ ઘણા બધા ખેડૂતો એવો પ્રશ્ન કરતા હોય, તમે પણ કદાચ કરશો, કે બસ આસાદન આ બધા ખેતરમાં કેવી રીતે કરવું? બિલકુલ. એ પ્રશ્ન તરત પાછો આવે. પાકમાં આચ્છાદન સાથે અને ઘણા પાકમાં આચ્છાદન ન થાય, લસણ છે, ડુંગળી છે, ઘઉં છે, તો એમાં ન થતું હોય. તો એમાં આપણે વાવેતર કરતા સમયે એવું ધ્યાન રાખવું જોઈએ કે આપણે નિંદામણને લઈ શકીએ અથવા આપણે એને નિંદામણ હાથીમાં બધી રીતે વ્યવસ્થિત વ્યવસ્થાપન થાય એવી રીતનું વાવેતર થાય તો જ આપણને એમાં લાભ મળે. બિલકુલ. નિંદામણ ઉગતી કોઈ એવી ફોર્મ્યુલા નથી આજ આ વિજ્ઞાન યુગમાં પણ નથી કે ઉગતું રોકી શકાય. બરાબર. ઉગતું રોકવા માટે પ્રયત્ન થયા ને ઉલટાની જમીન ખરાબ થઈ, બંજર. અને એક પ્રકારે કોઈ જમીનની અંદર નિંદામણનું ઉગવું એ તમારી જમીન છે એ જીવતી છે, તમારી જમીનની જીવંતતાને દર્શાવે છે ને. એક પ્રકારે તો સમજો કે જે જગ્યાએ કાંઈ જ નથી ઉગતું તો એ જમીનની અંદર કાંઈ જ નથી રહ્યું એવી સાબિતી થઈ ને. રણ હોય તો ત્યાં કાંઈ ન ઉગે, પણ આપણી જમીન જીવતી છે એ એનું ઉદાહરણ છે ને. એટલે થોડી મહેનત કરશું તો આપણી જમીનની અંદર જે કઈ કઠણ બની છે તો એને આપણે નરમ બનાવીને પણ આપણે બીજા સારા પાક લઈ શકશું. પણ એક વસ્તુ તો ખરી, અને એના માટે પણ તમે થોડી પ્રેરણા આપજો કે જેમણે પ્રાકૃતિક કૃષિ માટે ઝંપલાવવું છે, આગળ વધવું છે, તો મહેનત કરવાની તૈયારી સાથે આગળ વધે તો એને ચોક્કસ ફળ મળવાના છે. બરાબર ને? તો એ વિશેનો જ તે પ્રશ્ન છે આગળ અમારો, કે કારણ કે લોકો છે ને અને એ સારી બાબત છે, હિસાબ કરતા હોય કે ભાઈ આ વસ્તુઓ જે છે પ્રાકૃતિક કૃષિમાં હું આવું અને મારે ફિઝિકલ બહુ ખર્ચ નથી લાગવાનો, સમજો, પરંતુ મહેનત જે કરું તો એની સામે પછી વળતર કેટલું મળે. તો એ તમારા જે 6-7 વર્ષના અનુભવ છે એના આધારે તમે એ જણાવો કે જેટલું આપણે વાવેતર અને એ બધી જ વસ્તુઓમાં ખર્ચ કરીએ છીએ, જેટલી મહેનત કરીએ છીએ, એની સામે વળતર કેટલું મળે છે? ઉત્પાદન ક્ષમતા કેટલી વધારે આવે છે કે સમકક્ષ આવે છે બીજી કૃષિ કરતા? અને સામે ઉત્પાદનના ભાવ કેવા આવે છે? એનો તમારો અનુભવ શું છે? જ્યારે આમાં ખેડૂત પ્રાકૃતિક કૃષિની શરૂઆતમાં આવે ને ત્યારે મોટો પ્રશ્ન એ હોય શરૂઆતમાં તો કે જમીનમાં બહુ આપણે ઝેર આપેલા હોય. બિલકુલ. અને ઘણા કેમિકલ એવા હોય ઋષિભાઈ કે ઈ ધીમે ધીમે રિલીઝ થતા હોય, મતલબ ધીમે ધીમે જમીનમાંથી ઈ સંખ્યા ઝેરની અમુક ટકાવારી રહી જતી હોય. બરાબર. ઈ સમયમાં ખેડૂત આમાં આવે એટલે તરત કેમિકલ બંધ થાય. સામે તમે કોઈ પણ જે જીવન જમીન બનાવવા માટેના જે પ્રયત્ન કરો, જીવામૃત આપો, ગૌકૃપ આપો કે કોઈ બી બીજી કોઈ વસ્તુ આપી જમીન જીવંત કરવી હોય તો જમીન જીવંત તરત ન થાય. એકવાર તમારી તાસીર, માનવ તાસીર કે કોઈ બી તાસીર એકવાર ખરાબ થઈ ગઈ હોય તો કેમ ગેબ વૈસમાં રહીએ કે ભાઈ તરત તાસીર સુધરે નહીં કે આ તમને હું ટીકડી આપું 500 પાવાની, તમારે સવારે તાસીર રેડી, એવી ન હોય. બિલકુલ. તાસીરને એને બંધારણ થઈ ગયું છે, એ અમુક સમય ગેપ પડે ત્યાર પછી તાસીર વ્યવ જમીનમાં પણ એ થતું. એક કારણ એ. બીજું એક કારણ એવું પણ હોય કે ખેડૂત જ્યારે આ લાઈનમાં આવે ને ત્યારે કોઈ પણ વાતની અધૂરી માહિતી પેલી તો, અને એ તો એક નક્કી વાળી વાત છે ભાઈ કે મને ફોર વ્હીલ આવડતી નથી ને મને ફોર વ્હીલ આપો એટલે ભટકાય, જેમાં સર્ટિફિકેટ ના આપવું પડે. ભાઈ આપણે ભટકાશે એવું સર્ટિફિકેટ ક્યાંય ન દેવું પડે. એ ભટકાય જ, 110% સનાતન સત્ય. એમ જ્યારે કોઈ પણ ધંધામાં તો પ્રાકૃતિક કૃષિમાં આવનાર ખેડૂત છે ને એ કોઈ પણ ભાવનાત્મક રીતે આવ્યા હોય, કોઈ ઘટના બની હોય, કોઈ જીવનમાં એવા વિચારો ઉત્પન્ન થયા હોય, એના હિસાબે આવી જાય. એમાં આવી ગયા પછી ખેડૂતને એ ખબર ન હોય કે આમાં પદ્ધતિ શું છે, એને આપવાનું શું છે. છોડ છે એ જીવન છે, જમીન જીવન છે, આપણે જે આપીએ છીએ એ વસ્તુ જીવન છે. બરોબર. એ બધી વસ્તુ જીવન સાથે આપણે જીવન થઈ અને પાછો પ્રેમ કરવો પડે. માં છે એવો આપણે એમાં અંદરથી ઉદ્ગાર થાય કે હું માં ધરતીના શરણે થઉં, વનસ્પતિને હાથ ફેરી અને તમને વાલ થાય, તો એ એક જુદો મુદ્દો હોય. એટલે ખેડૂત આમાં આવે ત્યારે. બીજું કે જ્યારે આ એક હિસાબની વાત આવે છે ને કે ભાઈ પ્રાકૃતિક કૃષિમાં આવે અને ઉત્પાદન ઘટવાના ઘણા બધા કારણો, 2 કારણ તમને મેં કીધા શરૂઆતમાં. ઘણા કારણો હોય. બીજ બાબતના ધ્યાન ન રખાણું હોય, બરોબર, આગલા બહુ કેમિકલ વપરાઈ ગયા હોય એની ઇફેક્ટ કંઈક થતી હોય,
ત્યાર પછી જ્યારે ખેડૂત વાવેતર સમયથી એને પોતાને ખબર જ ન હોય કે હું શું આપું છું અને મારી જમીનને મારા છોડને શું જોઈ છે. ખેડૂત નવા હોય પ્રાકૃતિક કૃષિમાં, એવા બધા કારણો હોય અને ઉત્પાદન ઘટે ત્યારે સીધું જ પ્રાકૃતિક કૃષિ બદનામ થાય અને ખેડૂત બદનામ થાય કે પ્રાકૃતિક કૃષિમાં કાંઈ ન થાય, ગાયધાર ખેતીમાં કાંઈ ન થાય. એટલે ઘણી વખત બદનામ આના હિસાબે આ બદનામ થતું. અને ઉત્પાદન છે ને, ઉત્પાદન સમકક્ષ ઉત્પાદન આવવું એ જમીન તમારી સારી હોય અને તમે સારી માવજત તમે સમજતા હોય તો ઉત્પાદન સમકક્ષ આવે. ઉત્પાદન કેમિકલ થી ઘટે નહીં. અને બીજું એ કે હવે છે ને ઋષિભાઈ, એટલો બધો સારો આ યુગમાં છે કે ઉત્પાદન 2% 5% ઘટે તો એના ભાવ બહુ સરસ મળી જાય. આપણી પ્રોડક્ટ તમે તમારી ઈમાનદારીથી ધંધો કરતા હોય, બિલકુલ તમારી પ્રોડક્ટની વેલ્યુ સારી હોય, તમે પોતે જ વ્યવસ્થિત તમારું પેકિંગ કરીને તમે વેચાણ કરતા હોય તો અમુક ટકા ઉત્પાદન ઘટી ગયું હોય તો એના ભાવ મળી જાય. અને મારું તો હજી એવું તોય માનવું છે કે કોઈ દિવસ શુદ્ધ સાત્વિક વસ્તુ એની સાથે કોઈ વસ્તુ કોઈ દિવસ ત્રાજમાં તોડવાની ન હોય. બરાબર છે. આ એની સાથે તોલી શકાય એમ નથી. જેમાં કેમિકલ ન નખાડવું હોય, જે વનસ્પતિ ઉગે ત્યાંથી માં ધરતીને વાવતા સમયે જ પ્રેમ હોય, એની પેલા જમીન સાથેનો નાતો જોડ્યો હોય, જ્યારે વનસ્પતિ ઉગી જાય ત્યારે લાવ એની સાથે વાલ થયો હોય અને ઈ છોડ જ્યારે આપણને આપે ત્યારે ઈ છોડના જે ગુણ હોય ને એ ગુણો ખાનાર વર્ગ સુધી જાય. અને આહાર એ જ ઔષધ. આપણે સૌરાષ્ટ્રમાં કઈક અન એવો ઓડકાર, બરોબર, તો ઈ અન્ન જે પાકેલ છે અનાજ એ જ એમાં પ્રેમ હોય, એમાં સંપૂર્ણ ન્યુટ્રિશન હોય. એટલે એને બેને કોઈ દિવસ તોલી અને ન થઈ જાય. હું પહેલેથી મારું માનવું છે કે ગાયના દૂધ ને ભેંના દૂધને પેટથી માપશું ને ત્યાં સુધી ભારત સુખી નહીં થાય. ભારતને રોગ મુક્ત થવું હોય તો ભેંના દૂધને નકારવાનું ક્યારેય નથી. ભેંના દૂધને નહીં, હું તો કોઈ દૂધને નકારાય નહીં. એની જગ્યાએ બહુ સારું કામ છે. બરોબર, આપણે ગામડામાં ખબર હોય કે બળદ કોઈ નબળો હોય ને તો પેલા કહેતા કે આંબા હળદર ને બકરાનું દૂધ પાવ બળદને, સમજાણો? એટલે એ તો એના ગુણો હોય યાર, એ તો પણ એના ગાય સાથે સરખાવવાની જરૂર નથી. ગાય છે એ જુદો જ મુદ્દો છે, એ જુદો જ વિષય છે. એટલે આપણે પાસે 3 ફેટ આવે ગાયના ડેરીમાં દેવા જઈએ એટલે પછી આપણે ગાય ના રાખીએ, પણ એને ફેટ માપવાનું નથી. એને માનો દર્દો આપ્યો હોય તો એને ફેટ માપવાના ન હોય, એને મીટર ના આવે. અને જ્યાં ભાઈ માં શબ્દ વપરાણો હોય ને ત્યાં કોઈ પેરામીટર થી માપી ન શકાય. સ્નેહ જે છે એના પ્રત્યેનો ભાવ છે, એના પ્રત્યેનો આદર છે ને ઘણા બધા ગુણ છે એની સાથેના. એટલે ફેટ જેવી નિમ્ન કક્ષાથી આપણે એને માપી અને એને નીચું ઠેરાવી દઈએ એ આપણા ઘણા બધા વિડીયોમાં મહેન્દ્રસિંહજી અને પાંચાભાઈ દમણિયા સાહેબને આના વિશેની ઘણી બધી વાત કહી ચૂક્યા છે. એટલે આપણા દર્શકોને તો એના વિશે ખ્યાલ છે. નિકુંજભાઈ, તમે વચ્ચે હમણાં તે જવાબ આપવામાં 2 વસ્તુઓનો ઉલ્લેખ કર્યો, એટલે થોડી સામાન્ય માહિતી એ બંને વિશેની પણ, કારણ કે તમે બંને મેં જોયું હમણાં કે તમે ગો કૃપામૃત જે કલ્ચર છે જે ગોપાલભાઈ સુતરિયા એમણે વિકસાવ્યું છે અને ઘણા બધા ખેડૂતો હવે એ પણ વાપરે છે. અને આ સુભાષ પાલેકરજી કૃષિ અનુસાર જે જીવામૃત થી પણ જે ખેતી થાય છે, જેના કારણે જમીનને સમૃદ્ધ બનાવવા માટે અને જે કંઈ જમીન માટે જરૂરી વસ્તુઓ છે આપવા માટે, તો એ બંનેનો ઉપયોગ જે છે એના વિશેની થોડી સામાન્ય માહિતી આપો. એ બંનેના શું શું ફાયદાઓ છે અને ખાસ કરીને કયા કયા પાકોની અંદર કેનો ઉપયોગ કરવો છે, તમે બંને વાપરી ચૂક્યા છો તો એના વિશેની થોડી સામાન્ય માહિતી. તો ગૌકૃપામૃતમ બેક્ટેરિયા ગોપાલભાઈના જે ગોપાલભાઈનું જે કહેવાનું છે એ પંચગવ્યમાંથી એનાલિસિસ કરી અને સારા બેક્ટેરિયામાંથી લઈ અને ત્યાર પછી એનું કલ્ચર બનાવી અને ખેડૂતો સુધી કલ્ચર પહોંચતું કરે છે. એને મધર કલ્ચર પણ કહેવાય અને મલ્ટીપ્લાય થતા બેક્ટેરિયા છે. બરાબર છે. ગોપાલભાઈના મત પ્રમાણે એ પંચગવ્યમાંથી આવ્યા. જ્યારે જીવામૃત છે એ ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનાવીએ છીએ અને કોઈ વડ પીપળના નીચેથી સજીવ માટી લઈ છે અને એ ઉમેરી છે. એટલે અંતે તો ગોબર ગૌમૂત્રના બેક્ટેરિયા જ છે બંને, પણ બંનેને બનાવવાનો જે ડેવલપ કરવાની છે ને એ બેને અલગ અલગ પદ્ધતિ છે. બરાબર. એમાં કોઈને એક બેને સામસામા ત્રાજવા મૂકી અને કોઈને તોડવું એ આપણે એ ન કરી શકાય, પણ બે ખેતીમાં વાપરવા માટે બે સારી વસ્તુ છે, બે વાપરવી જોઈએ.
ત્યાર પછી આપણી જમીન, આપણી આબોહવા, આપણી મહેનત, આપણો પાકો એ પ્રમાણે પસંદગી કરી અને એ બે વસ્તુ યુઝ કર્યા દેવી છે. એ કોઈ વાદ વિવાદમાં પડ્યા દેવું એમાં એટલે કઈ કયા પાકને કઈ જમીનને શું અનુકૂળ આવે છે આપણે પોતે જ અનુભવ કર્યા પછી જે આપણને યોગ્ય લાગે તો એ પાક માટે એ વાપરવું જોઈએ. બરાબર. જ્યારે ચોમાસાની સિઝન હોય જી અને જો આપણું ખેતર બહુ વ્યવસ્થિત હોય જી તો એમાં જીવામૃત વાપરવામાં કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. બરોબર. ત્યાર પછી ખેતરમાં કોઈ ફૂગના પ્રશ્ન હોય તો ગૌકૃપા અમૃતમ એમાં મને જ્યાં સુધી અનુભવ ગૌકૃપા અમૃતમ થી રિઝલ્ટ સારા મળ્યા છે. જમીનજન્ય ફૂગ હોય કે છોડની ઉપર ફૂગ હોય બરાબર. એમાં એ વાપરવા યોગ્ય ખરું. જમીનમાં આપવા માટે ચોમાસાની સિઝન હોય, ઠંડુ વાતાવરણ હોય, એવું હોય તો આપણે ભેજ વાતાવરણમાં જ્યારે હોય ત્યારે જીવામૃત આપીએ તો જીવામૃત પણ બહુ બેસ્ટ રિઝલ્ટ આપે છે. બરાબર છે. અંતે તો ઈ ગૌ માતાના સોર્સ તો બંનેનો એક જ છે પણ બેની મલ્ટીપ્લાય કરવાની પદ્ધતિ અલગ છે. જી. જ્યારે થોડાક માઇનસ પ્લસ પોઈન્ટો હોય એમાં માઇનસ પોઈન્ટો જીવામૃત તરફ થોડાક વધુ જાય છે અને પ્લસ પોઈન્ટો ગૌ કૃપા તરફ વધારે જાય છે. કેવી રીતે? તે ગૌ કૃપા અમૃતની સેલ્ફ લાઈફ છે ને જે ટકવાની બની ગયા પછી ઈ એની મહિનો દોઢ મહિનો સુધી રહે છે. બરાબર. એટલે ખેડૂત માટે એક એવું બને કે એની અનુકૂળતા ન હોય તો એને કાંઈ ઉતાવળ ન રહે, 5 દિવસ 2 દિવસ ન પણ હોય તો ટેન્શન ન રહે. જ્યારે ઉનાળાની સિઝન હોય એને જો જીવામૃત બનાવેલું હોય તો તમે એને 7 દિવસે યુઝ કરવો પડે. બરાબર. કારણ કે એની બનવાની છે એ 72 કલાકમાં બની જાય તે પછી 3 દિવસમાં એને તમારે 4 દિવસ વાપરી નાખવું પડે. એના અમુક પ્લસ માઇનસ પોઈન્ટો છે એના હિસાબે કોઈ ગૌ કૃપા પસંદ કરતા હોય કોઈ ખેડૂત. બરાબર. અને કોઈ જીવામૃત પસંદ કરતા હોય. બરાબર. આપણા દેશમાં આ વાત થઈ એટલે તમને કહું આપણા દેશમાં જૈવિક પદ્ધતિથી ખેતી થાય છે, ઓર્ગેનિક પદ્ધતિથી થાય છે. જી. પંચગવ્ય ઉપર જ પદ્ધતિ આપણે થાય છે કે પંચગવ્યનો યુઝ કરતા હોય પ્યોર સીધો. બરોબર. એવી જ રીતે સજીવ ખેતી થાય છે. જી. બરોબર. એવી જ રીતે કોઈ મંત્રોથી પદ્ધતિ જેને યોગિક ખેતી કહેવાય. જી. બરાબર. એવી જ રીતે આપણે એક રેડી કરીને છે જી એ ફક્ત માટીના 1 થી 3 ફૂટ નીચેની માટી એના સ્પ્રે કરાવી અને માટીના સ્પ્રે થી જ થાય છે જેને સીવીઆર સોઇલ કહેવાય પદ્ધતિનું નામ છે. તો આ દેશમાં કોઈ આમ જ કરવું જોઈએ એવું ખેડૂતને બંધન ન હોય. બરોબર. કોઈ વાડાબંધીમાં થઈ જાય અને પછી આપણે ગાળીઓ પહેરાઈ જાય ને પછી કાઢી ન શકીએ એવું નહીં કરવું. ખેડૂતે મોકળું મન રાખવું, પોતે અનુભવ કરવો અને જે યોગ્ય અને પોતાના માટે જે બેસ્ટ લાગે અને પોતાના ખેતરમાં ટ્રાયલ કરી લેવાની છૂટ હોય. આપણે આપણા ખેતરમાં જે અનુભવ કરીએ અને મારું તો એવું માનવું છે કે ગમે એવડી ફેક્ટરી હોય જી બરોબર એવડી લેબોરેટરી ન હોય. સાચી વાત. ખેડૂતની ખેતી જમીન એવી છે કે 10 વીઘાનો ખાતેદાર હોય ને તો 10 વીઘાના ખૂણા બધે ખૂણામાં લેબોરેટરી હોય, બધી અલગ અલગ જગ્યાએ જમીનના પ્રકાર હોય. સાચી વાત. પાછળના સાઈડે બીજું કંઈક બનતું હોય, બીજું કંઈક થતું હોય, આગળ જમીન સારી હોય, પાછળ જમીન નબળી હોય તો પાછળ સારી હોય તો ન્યા મોલ નબળો હોય. ઘણી જગ્યાએ એમાં લેબ અનુભવ એનાલિસિસ થઈ શકે. એટલે ખેડૂત માટે એમ આપણે કેમ કહીએ કે આગળની દ્રષ્ટિ રાખી અને આપણને ખબર પડવી જોઈએ આપણા ખેતરમાં શું હિલચાલ થઈ રહી છે. બાકી પદ્ધતિ તો બધી સારી જ હોય અને આપનાર વ્યક્તિએ તો બહુ શુભ ભાવના રાખી હોય. એને આપી હોય ને કોઈ પણ વસ્તુ આપી હોય એને તો દિલ ખોલીને આપ્યું. અત્યાર સુધીમાં મેં લગભગ અમારે સૌરાષ્ટ્રના થાતા પાક જી વાવેતર થોડા પાયે અથવા નાના થોડા વાવેતર લગભગ બધા થઈ ગયા છે. મગફળી વાવેતર કરી લીધું, કપાસના વાવેતર કર્યું, એરંડા થયા. બરાબર. ત્યાર પછી તુવેરના વાવેતર, ત્યાર પછી શિયાળો પાકમાં ઘઉં, ચણા, મેથી, રાઈ, રાજગરો. એટલે એમ કહીએ કે અમારે વિસ્તારમાં થતા પાક અમારી જમીન અનુકૂળ આવે જેવા પાક બધા નાના પાયે અથવા મોટા પાયે વાવેતર થઈ ચુક્યા છે. એટલે પ્રાકૃતિક કૃષિમાં પાક તો બધા થઈ શકે. જ્યારે વાત આવે કે જ્યારે વેચાણ બાબતની કસ્ટમર સુધી ત્યારે છે ને એક ખેડૂત માટે એ પ્રશ્ન થાય છે કે ત્યાંથી ખેડૂતની પછી જ હાથી પરીક્ષા ચાલુ થાય. એક પરીક્ષા તો પેલા પ્રાકૃતિક કૃષિ કરવી, દાખલા તરીકે 10 પાસ કરી લઈએ એટલે આપણે થાય પાસ થઈ ગયા, 12ની પાછી આવી જાય એટલે પાછો અઘરો વિષય થાય. એમ આમાં વિદ્યાર્થી માટે જેવી રીત ન હોય એવી રીતે ખેડૂત માટે ઉત્પાદન તો કરી લઈએ પાછું વેચવાનો પ્રશ્ન થાય ને યાર્ડમાં તમે એવું શુદ્ધ સાત્વિક પકવીને યાર્ડમાં નાખવું પડે તો ખેડૂતને બહુ દુઃખ થાય. અને ખરેખર જ્યાં જેને જોતું હોય એને પહોંચાડી ન શકે. બિચારા સારા લોકો જેને શુદ્ધ સાત્વિક ખાવું ત્યાં પહોંચે નહીં. એટલા માટે એ વસ્તુ એવી બને છે કે ખેડૂત ત્યાં થોડોક અટવાય છે. ઉત્પાદન કરી લે એનો પોતાના સંસ્કાર કે પરંપરાગત ત્યાં તો કંઈક લડી નહીં કરશે. અહીંયા આવશે ને ત્યારે વેપાર નીતિ આવશે. પ્રોસેસ કરવી, કોઈ પણ પાક તૈયાર થાય પેલી એને પ્રોસેસ કરવી પડે, સફાઈ ક્લીન, પાછું પેકિંગ કરવું,
પેકિંગ કરીને યોગ્ય પ્રાઇસ નક્કી કરવી અને પાછું ગ્રાહક સુધી પહોંચતું બરોબર. એ અલગ અલગ બધા મુદ્દા આવે છે. એ મુદ્દામાં ઘણી વખત ખેડૂત પાછો પડતો હોય અથવા અમે પણ એમાં ઘણી જગ્યાએ ભૂલ કરી હતી, હજી પણ કરતા હોય. આપણે એવું નથી કે કોઈ સર્વગુણ સંપન્ન તો હોય નહીં, ભૂલ થતી હોય. પણ જ્યારે કોઈ પણ પાક તૈયાર થતો હોય, અત્યારે ઉનાળુ વાવેતર કરવું છે તો ઉનાળુ પાકની કોઈ પણ તૈયારી થાય તો ખેડૂત ત્યારથી જ વિડીયો મૂકે, ત્યારથી જ આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફોટો મૂકે કે અમે આ કામ કરી દયા છીએ. તમે કન્ટિન્યુ એમાં ફોટો વિડીયો અપલોડ કરશો તો તમારે જોનાર વર્ગ અથવા તમારી પાસે ગ્રાહક કસ્ટમર લઈ જાય છે એને ખબર પડશે કે ભાઈ દરરોજની એક્ટિવિટી શું છે. 2-4 દિવસે ભલે મૂકીએ તો તમારા ગ્રાહકને વિશ્વાસ ઉભો. બધા તમારા ખેતર સુધી આવી શકવાના નથી. હવે મારા ગ્રાહકો ઘણા મુંબઈ છે, પુણે છે, જેને મેં જોયા પણ ન હોય, આપણો 3-4 વર્ષથી આપણી વસ્તુ ખાતા હોય. એ આવે ક્યારે બિચારા? દર વખતે ન આવી શકે, પણ આ એને એમ વિશ્વાસ ઉભો થાય કે ના, હું જે ખેડૂત પાસે લઉં છું એ ખરેખર કંઈક કરે છે. બિલકુલ. એટલે સોશિયલ મીડિયા આજ છે ને પ્રાકૃતિક કૃષિ મારા લોકો માટે, ખેડૂત માટે આશીર્વાદ સમાન છે. જો આપણે ગણીએ તો એને દરરોજ એની એક્ટિવિટી અમુક સમયે સમયાંતરે એક્ટિવિટી મૂકતા રહીએ તો ઝાઝા ગ્રાહકો સુધી પહોંચી શકાય અને ગ્રાહકને વિશ્વાસ ઉભો થાય. બીજું કે પ્રોસેસ પેકિંગ થયા પછી પાછા કસ્ટમરને સુધી પહોંચાડવાનો પ્રશ્ન આવે તો એસટી પાર્સલ થઈ શકે, ઝાઝો માલ હોય તો ટ્રાન્સપોર્ટ દ્વારા થઈ શકે, અને કિલો 2 કિલો 5 કિલોના પેકિંગ કેવું હોય તો કુરિયરની બહુ સારામાં સારી સુવિધા છે. એના ઘરે જ હોમ ડિલિવરી થઈ જાય. અને આજ એવું છે ખાનાર વર્ગ શહેરમાં લગભગ બંને નોકરી કરતા હોય અથવા ઘરના સભ્ય બધા નોકરી કરતા હોય તો એ લેવાનો એની પાસે સમય ન હોય, પણ તો ઘરે હોમ ડિલિવરી થઈ જાય તો બીજી કોઈ પ્રકારની ચિંતા ન રહે અને એના ઘરે આપણો માલ વ્યવસ્થિત પહોંચી જાય અને ગ્રાહકને સંતોષકારક રીતે એના સમય અનુકૂળતા પ્રમાણે પહોંચાડીએ તો એનો યુઝ કરી શકે. અને ખાસ કરીને આમાં એક પ્રોસેસ છે ને પેકિંગ કરવાની, એમાં આ એક પદ્ધતિ એવી છે, આમાં સંપૂર્ણ ક્લીન કરીને દેવાની વાત છે. બરાબર. જેથી એની ઘરે ગયા પછી એને એમાં કોઈ પ્રકારે કઈ કરવાનું ન હોવું જોઈએ. એને ફક્ત સીધું જેમ બનાવવું છે. શહેરનો એક મોટો વર્ગ જે છે જેને અત્યાર સુધી તૈયાર મોલમાંથી એવી રીતે લીધું છે, અને સપોઝ કોઈ શહેરમાંથી મોલમાંથી કે માર્કેટમાંથી મગ લઈ આવે કે દાળ લઈ આવે તો એને પછી ઘરે આવીને સાફ કરવાનું. આપણે ગામડામાં પહેલાના સમયમાં ઘરે આવીને સાફ કરવું એ એક સહજ ભાગ હતો, જીવન પદ્ધતિનો ભાગ હતો, પણ અત્યારે એવો સમય નથી લોકોને. એટલે ત્યારે આવું ક્લીન થઈને એના સુધી પહોંચ્યું હશે તો તમારી વેલ્યુ વધશે એની પાસે અને રિપીટ ઓર્ડર પણ આવશે એના લીધે. અને તો જ કસ્ટમરને તમે વ્યવસ્થિત પહોંચતું કરીએ તો આપણે આપણા સુધીનો નાતો જોડાય અને એને ખબર પડે કે ખેડૂત ખરેખર આપણને આવું ક્લીન કરીને આપે, શુદ્ધ સાત્વિક આપે, એ તો એને ખબર હોય તો જ આપણી પાસે લે છે. પણ ક્લીન આપીએ તો એનો સમય બચે અને તો જ આપણા સુધી એનો કાયમી ગ્રાહક તરીકે આપણે બે કસ્ટમરને બી જોડાઈ શકીએ. બરાબર છે. એટલે આવું પ્રાકૃતિક કૃષિનો આ છે ને 2-3 ચેપ્ટર છે. માત્ર ઉત્પાદન એક નથી, પ્રોસેસ પેકિંગ અને ત્યાર સુધી એનાથી અઘરો વિષય છે સેલિંગ. એટલે ઘણા બધા ખેડૂતો પ્રોસેસ પેકિંગ સુધી પણ કરી શકે છે, પણ સેલિંગ છે ને એ બહુ અઘરો વિષય થઈ જાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ એ બહુ આશીર્વાદરૂપ છે. બિલકુલ. આજે અમે બપોરથી સાથે છીએ. મને ખાસ જે વસ્તુ ગમી હોય ને નિકુંજભાઈની, તો એ એટલી અદ્ભુત વાત છે કે એ 10 ધોરણ સુધી ભણેલા છે. આજે આપણે કૃષિ યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએટ થયેલા, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણેલા પણ ઘણા બધા યુવાનો હોય છે, પરંતુ જે કોઠાસૂઝ હોય, જે અનુભવનું જ્ઞાન હોય ને, એ નિકુંજભાઈ પાસે તમે વિચારો કે વાવેતરથી માંડી અને ગ્રાહક સુધી પહોંચાડવા સુધીની જે કઈ વાતો એમણે પોતાના અનુભવથી જ તે બધું ડેવલપ થયું છે. એટલે આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર ભણીએ, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ભણનારા છે, તો એવા કોઈ ઉદ્દેશ સાથે કે એવી કોઈ લક્ષ્ય સાથે ન ભણવું જોઈએ કે આપણે આ ભણી અને કોઈ ઊંચી નોકરી કરીશું, પરંતુ તમે સારું ભણી, સારી સમજણ સાથે ભણ્યા પછી પણ તમે 100-200 વીઘાની ખેતી કરશો ને તો પણ તમે સારામાં સારું ઉત્પાદન લાવી શકશો. તમે 100 કરોડનું ટર્નઓવર ધંધો કરી શકશો. એવી તાકાત છે આ વ્યવસાયની અંદર. તમે ખેતીને વ્યવસાય તરીકે જો ગણશો અને લેશો અને આગળ વધશો ને તો, અને એવા ખેડૂતોની અત્યારે જરૂર છે સમાજને, દેશને, સ્વસ્થ સમાજને આપણે નિર્માણ કરવાની વાત કરતા હોઈએ. મહેન્દ્રસિંહજી જે આયુર્વેદ કથા કરે છે તો એ કહે છે કે અને
ઘણી વાર તમે આયુર્વેદના ઘણા બધા વિડીયોમાં જોયું હશે કે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ છે. તો એનો પાયાની વસ્તુ જ જે છે એ સારો ખોરાક, અને સારો ખોરાક જે છે એ આ પ્રાકૃતિક કૃષિ, ઓર્ગેનિક કૃષિ કરીશું તો જ તે આવશે. અને નિકુંજભાઈ જેવા જે અનુભવી ખેડૂતો છે એની પાસેથી આપણે જ્ઞાન મેળવી અને એ વસ્તુ આગળ વધારી શકીશું. એટલે ભણવું જે છે એ માત્ર નોકરી મેળવવા માટે નથી, સારામાં સારો વ્યવસાય કરવા માટે પણ ભણવું મહત્વનું છે. અને સારું ભણ્યા પછી સારો વ્યવસાય, ખેતીવાડી એ પણ સારી રીતે થઈ શકે છે. બરાબર ને? આમાં ઋષિભાઈ એક વાત ઉમેરવા માંગી છું. જી કે આ ક્ષેત્રમાં છે ને યુવાનોની ખાસ જરૂર છે. બિલકુલ. યુવાનોને એટલે કે યુવાન છે ને ઈ થનગનતું લોહી હોય. બિલકુલ. એ કંઈક નવીન કરવા માટે એને ઈ ન લાગે કે હું કાલ પડી જાય તો શું થાય, બિલકુલ. કામ કરીને જ રહીએ. બિલકુલ. એવી યુવાની એવી હોય. એટલે યુવાન જ્યારે આમ આવે ને, ખાસ કરીને એજ્યુકેટેડ યુવાન આવે ને, એ ખાસ જરૂર છે. બિલકુલ. કારણ કે દેશને રક્ષા માટે, સ્વાસ્થ્ય રક્ષા માટે પાછલી પેઢી આવે તો પછી એની પાસે સમય ન રહીએ બિલકુલ ડેવલપ થવાનો. પણ જ્યારે યુવાનામાં આવશે ને, અને ઘણા બધા યુવાનોને હું એવા ઓળખું છું જે આ લાઈનમાં આવ્યા છે અને બહુ સારું એવું આમાં બેનિફિટ પણ કર્યું હોય, અને તેમ છતાં શુદ્ધ સાત્વિક વિચારો સાથે કસ્ટમરને પણ સારું આપી શકીએ અને પોતે પણ શાંતિથી સારું એવું જીવન જીવતા હોય એવા યુવાનો ઘણા બધા છે. યુવાનો માટે હવે જેને યુવાનોને ખરેખર નોકરી ધંધો ન કરવો અને ગુલામી ન કરવી હોય તો પ્રાકૃતિક કૃષિ, ઓર્ગેનિક ફાર્મિંગ એના માટેનો બહુ મોટો સ્કોપ છે. અને વિદેશોમાં જ્યારે એક્સપોર્ટ કરવાની વાત આવે, જ્યારે પેપર બાબતની કાંઈ વાત આવે, ત્યારે અમારા જેવા ખેડૂતો માટે બહુ મુશ્કેલી હોય. બિલકુલ. જ્યારે કાંઈ પણ વસ્તુ નહીં, એજ્યુકેટેડ બાબતની વાત આવે ને, ત્યારે એ અમારું ખેડૂત તરીકે એક લિમિટ હોય. પછી એનાથી આગળ કાંઈ પ્રોસેસ કરવાની થાય ત્યારે એમાં અમારું એજ્યુકેશન ઘટે. જ્યારે યુવાન એજ્યુકેટેડ યુવાન આવશે ને, ત્યારે એને એ નહીં પ્રશ્ન આવે, અને એ આખા વિશ્વ સુધી આપણો માલ, આપણા ઉત્પાદનો જે છે બિલકુલ સમગ્ર દુનિયા સુધી પહોંચશે. ભણેલો યુવાન આવશે ને, અત્યારે ખાસ અમે આવા ખેડૂતો સુધી પહોંચીને આ વિડીયો બનાવીને એના માધ્યમથી વધારે લોકો સુધી આ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. એનો અમારો ઉદ્દેશ આ જ છે. ભણેલો માણસ આવે આની અંદર, અને આપણી જમીન, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. બધી જ પ્રકારના આખી દુનિયાને ખવડાવી શકે, આખી દુનિયાને આપણે પહોંચાડી શકીએ એટલી જમીન આપણી પાસે છે. અને જો આપણે સારું શાંતિ ખોરાક આવી રીતે ઉગાડીશું તો આપણે અત્યારે હમણાંના જ મારા એક અભ્યાસમાં મને જાણવા મળ્યું કે ઘણા બધા યુરોપના દેશોમાં આપણી બધી જે દવાઓ છે, હર્બ્સ છે, અશ્વગંધા, બ્રાહ્મી, ફેમસ જે નિત્ય ઉપયોગમાં આવી બહુ બધી દવાઓ જે છે એ બહારના દેશોમાં એક્સપોર્ટ થાય છે. હવે ઘણી બધી વસ્તુઓ તો એવી છે, ગળો છે જેમ કે લીમડા ઉપર થાય, બહુ એમાં કોઈ પાછળ મહેનત કરવાની જરૂર નથી. હવે આપણું રાષ્ટ્રીય ઔષધ છે, તો આવી બધી દવાઓ જે છે એ પણ પ્રાકૃતિક કૃષિથી એનું ઉત્પાદન થઈ શકે છે અને એક્સપોર્ટ થાય છે. બહારના દેશોમાં એ વસ્તુની ખૂબ માંગ છે. એટલે એ બધી વસ્તુઓની જરૂર છે, અને એના વિશેની જ તે નિકુંજભાઈએ પણ વાત કરી. આ બાબતમાં એક વાત ઉમેરી છું. જી. આપણા દેશ માટે એક કમનસીબી રહી છે જી. કે જે આપણા દેશમાં થતું હોય, આપણા દેશના લોકો અનુભવ કર્યો હોય, અને તેમ છતાં એ વસ્તુ ઉપર પેટન્ટ વિદેશમાં થાય. સાચી વાત. એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જેમાં આપણે અનુભવ લીધો છે, આપણને સફળતા અત્યાર સુધી મળી છે, આપણા દેશના અત્યાર સુધી એ પ્રોડક્ટ કોઈ બસાવ્યા છે, બિલકુલ, અને પેટન્ટ વિદેશમાં થાય એની એવા પણ દાખલા છે. સાવ સાચી વાત છે. બિલકુલ. આ પાયાની બાબત જ ઘણી બધી કૃષિ માટેના મૂળભૂત સંશોધનો, પ્રાકૃતિક કૃષિ માટેની મૂળભૂત પાયાની બાબતો જે છે એ આપણા વેદોનું જ કલ્ચર છે એક પ્રકારે. એટલે આ વસ્તુઓ જે છે એ આપણે આગળ વધારીએ, આપણા યુવાનો આગળ વધારે અને સમગ્ર દુનિયાને પ્રેરણા આપે, એ જરૂરી વસ્તુ છે. નિકુંજભાઈ, ખૂબ જ આનંદ થયો. અમે તમારા મહેમાન બન્યા અને આજે તમારી પાસેથી ઘણી બધી પ્રેરણા મળી, અને આશા કરીએ કે બધા યુવાનોને પણ આ વાત ગમશે. તો આ સાથે જ તે આજનો સંવાદ જે છે અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ નિકુંજભાઈ. ધન્યવાદ ઋષિભાઈ, તમે અહીંયા આવી અને અમને પાવન કર્યા. અમે નહીતર આપણે ફેસબુક ફ્રેન્ડ હોઈએ જી, પણ મળવાનો બહુ ઓછો મોકો મળતો હોય. બિલકુલ. ત્યારે જ્યારે આ વિષય પર ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ સાથે અને આયુર્વેદ સાથે જોડાઈ ગયેલા હોય ને, એનો આખો વિષય જુદો છે. એ હૃદય અંતરના પ્રેમ હોય. બિલકુલ. મને આયુર્વેદ પ્રત્યે કુદરતી એવો પ્રેમ, અને જ્યારે આયુર્વેદ પ્રેમી લોકો આપણને મળે તો વિશેષ આપણી કઈક ભૂલ હોય સુધરે, આપણા જીવનમાં સ્વાસ્થ્ય બાબતની ચિંતા કરવાની વાત આવે ને, તો ખોરાકમાં આપણે બધા લોકો ગમે વસ્તુ લેવા જઈએ ને, આપણે કહેતા માટલું લઈએ ને 3 વાર તપાસ કરે, પણ અત્યારે પાણીપુરી લારીએ પાણીપુરી ગમે એમ કઈને ખાઈ લઈએ.
કેવી તપાસ નથી કરતા. જ્યારે આયુર્વેદ પ્રેમીને મળીએ ને ત્યારે એમાં શીખવા મળે. તમને મળીને બહુ મને આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. સીતારામ. મિત્રો, અહીં સુધી આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આ સંવાદ, આ વાતો આપને સુયોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરશો અને અમારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરશો. આપના માટે તો એ બિલકુલ ફ્રી છે, પરંતુ એ અમારા ઉત્સાહને વધારશે. તેમજ આ વિડીયોને આપના મિત્રો તથા સ્વજનો સુધી શેર કરશો. ધન્યવાદ.